જવાનું છે। આજીવન ગુજરાતીઓ માટે સેવા કરતો રહીશ। જ્યાં સુધી કલાકાર તરીકે કામ કરું છું ત્યાં સુધી ગુજરાતીઓ માટે દોડતો રહીશ। અને ખાસ આજે ખાસ કહીને જ આવશું કે તમારા લુણાવાડાની આજુબાજુમાં કોઈ પણ ગામડા હોય જેમાં જરૂરિયાતમંદ હોય, લાચાર હોય, અનાથ બાળકો હોય, જેના મા બાપ નો હોય, દેખાતું ન હોય, અપંગ હોય, એવા તમામ લોકોના કોન્ટેક્ટ મારા સુધી પહોંચાડજો। મળીને હું ઘર બનાવીશ એના। કારણ કે ઘરે નથી જાતો, આ બહુ સત્ય વાત કરું છું, મારી ઘરે નથી જાતો, રાત દિવસ ગુજરાતીઓ માટે દોડું છે। ને એક જ સંકલ્પ હોય છે દિવસમાં કે આપણો ગુજરાતનો કોઈ પણ માણસ ઘર વિહોણો ન રહે। હરેક વ્યક્તિનું પાકું ઘર હોય, કોઈ છાપરાવાળામાં ન રહે, હરેક વ્યક્તિ, હરેક ગુજરાતી પાકા ઘરની અંદર રહે। એટલા માટે તમે લોકો મારી આટું આવ્યો છો, બાકી એમનામ તમે કોઈ આટું ન આવો। તમે મને દિલથી પ્રેમ કરો છો, ખજૂરને દિલથી પ્રેમ કરો છો। બાકી મારી કોમેડી ચેનલ જોવો છો કે નહીં? લાલાભાઈ બોલો। આ બધાના મોઢા જોઈને મને એવું લાગે છે કે આમાંથી કોઈને કલાકારમાં લેવા જેવો ખરો? લેવાય, કેમ નહીં? આપણે લુણાવાડાને ચાન્સ 100% આપવો જોઈએ। ઓહો, આયા તમારો લુણાવાડાનો ઓલો હાવજ ગોપુ વતન છે, ક્યાં છે ગોપુ? આવો કે ઘરે છે? યા ગોપુ છો? આ પણ તમારા આ પણ સરસ વિડીયો બનાવે છે, આમના માટે જોરદાર તાળી થઈ જાય। અને ગુજરાતની અંદર જે પણ ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, તમારા માટે આટલી બધી મહેનત કરે છે, રાત દિવસ તમારા માટે જાગે છે, એટલે તમારા બધાની અને આપણી ફરજ છે કે એવા તમામ કલાકારોને આગળ લઈ જવા જોઈએ। લઈ જવા જોઈએ કે નહીં? એટલે બોલીવુડ વાળા પાછળ પડવાનું બંધ કરો, ગુજરાતીઓને સપોર્ટ કરવાનું ચાલુ કરો। બધાને અનફોલો કરી નાખો બોલીવુડિયાઓને। શું કામ છે? એટલે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, યુટ્યુબર હોય, કલાકાર હોય, આપણી જે રિજનલ ભાષા છે, જે ગુજરાતીઓ તમને સારું સારું કન્ટેન્ટ બનાવીને આપે છે, તો તમારી બધાની ફરજ છે કે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરો। પછી ગાળું બોલતા હોય એને સપોર્ટ ન કરવાનો હોય, ઈ હોતન કહી દઉં। પછી તમે ઇન્સ્ટા હોય, યુટ્યુબ હોય, એમાં ગાળું બોલતા હોય, ઝઘડો કરતા હોય, એવા લોકોને નહીં, જે સારું કન્ટેન્ટ સમાજને આપે છે એવા તમામ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે નહીં? હા કે ના? અહીંયા લુણાવાડાની ચા બહુ ફેમસ છે, એ વાત સાચી છે? અલા કોઈ ચા તો પીવડાવો યાર। છે કે અમે ચા છે કે? લાવો ભાઈ। સમોસા બહુ ફેમસ છે, પણ આપણે પેલા મેન મુદ્દા પર આવી જઈએ। મુદ્દા પર ઓહો હો ભાઈ, મેં અન્નપૂર્ણા શુદ્ધ સિંગતેલની શરૂઆત કરી છે ભાઈ, ખબર છે કે નહીં? અને આ મારું પોતાનું બ્રાન્ડ છે। તમામ ગુજરાતીઓને કહું છું કે આપણે આખી જિંદગી ભેળસેળ વાળું તેલ ખાધું છે કે નહીં? આ કે ના? તમે કોઈ લુણાવાડાની હોટલમાં જાઓ કે મહીસાગર જિલ્લાની કોઈ પણ હોટલમાં જાઓ, તમે ક્યારેય નથી પૂછ્યું કે ભાઈ તું આ જે જમવાનું બનાવે છે એ કયા તેલમાં વાપરે છે? ક્યારે કીધું કે નહીં? નથી કેતા। આપણે કોઈ હોટલમાં જઈ 2-4 હારા ટમેટા અને 4-5 હારા બટેકા અને થોડીક ભાજી જોઈ દે એટલે આપણે કે આ ફ્રેશ છે, ફ્રેશ નથી। હર એક વસ્તુ બનાવવા પાછળ કોઈ વસ્તુનો મહત્વનો ભાગ હોય તો એ તેલ છે, એટલે તેલને સપોર્ટ કરવાનું શરૂ કરો। ઓહો, ડીજે એવા કે? વાહ ભાઈ વાહ। એટલે ગુજરાતીઓને કહું છું, લુણાવાડા વાળા બસ બસ, હવે લે ડીજે ધીમે ધીમે। હા, હવે બંધ કરો। સ્ટેજ ઉપર વધારેના લોકો છે તે ઉતરી જજો, મહેરબાની કરી। સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજો બધા।
ભાઈ તમારા લુણાવાડામાં જો આવો અવાજ ગીતમાં વાગતો હોય ને તો કાયદેસર પોલીસને આ લોકોને પકડવા જોઈએ હો. નો પકડે પણ એ ભાઈ હવે ઘડી ફૂલ રહેવા દે ની વાલા. હરેક વ્યક્તિને કહું છું કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરો એનું ના નથી, પણ ઘરમાં કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય, નાનું બાળક હોય તો એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે નહીં. આપણે આપણી મોજ ખાતર ડીજે છે, નવરાત્રીની અંદર મોટા મોટા વોલ્યુમ વગાડતા હોય, પણ કોઈ ઘરની અંદર પ્રેગ્નેન્ટ લેડી હોય, કોઈ નાનું નવજાત બાળક હોય, કોઈ બીમાર હોય, કઈ દાદા બીમાર હોય, તો એવા લોકોનું ધ્યાન રાખવું પણ આપણી ફરજમાં આવે કે નહીં? હા કે ના? એટલે એવા લોકોને કહેવાનું કે ભાઈ થોડું ધીમે વગાડો, બરાબર કે નહીં લાલાભાઈ? હા, આપણે આપણી બ્રેન્ડ પર હતા ખજૂરભાઈ. યસ, તો મારું પોતાનું બ્રેન્ડ છે અન્નપૂર્ણા. તમે જોઈ શકો છો, શુદ્ધ ઘાણીનું સિંગ તેલ, પ્યોર છે, એક પણ કેમિકલ, 0% ભેળસેળ, 0% કોઈ પણ મિલાવટ નહીં, નો કેમિકલ, પ્યોર સિંગ તેલ છે. એટલે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહું છું કે ઘરના રસોડાની અંદર સિંગ તેલ વાપરો. એ પણ કોનું? અન્નપૂર્ણાનું. એટલે હરેક મહીસાગર હોય, લુણાવાડાની તમામ મારી માતા, તમામ મારી લાડલી બહેનોને તમને કહું છું, હોસ્પિટલ વાળી મારી બહેનો, કે તમે આ વખતે વાર પ્રસંગની અંદર 1 તોલું સોનું ઓછું લેજો, પણ તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ લેજો. લેહો કે નહીં? લેજો. ત્યાં જવું પડ્યું ને હોસ્પિટલ, એટલે અમે કહેતા હોય એટલે એ અમારા તેલ ન વાપરો પછી એમ જ થાય. આ તમે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ ન વાપરો એટલે પેટમાં દુખ્યું તમને. એટલે તમામ લુણાવાડાની તમને કહું છું બેનો, ના એ તો ભાઈ છે, હા ભાઈ તમને જ કહું છું, જેટલા પણ હોસ્પિટલની અંદર કદાચ અત્યારે લુણાવાડાની અંદર સારવાર લેતા હોય, માતાજી તમને જલ્દી સાજા નરવા કરે, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. આપણે બધાને મળીને એના માટે પ્રાર્થના કરવાની છે. પણ તમામ લોકોને કહું કે થોડું ઓછું ખાજો પણ બેસ્ટ ખાજો. અને જે લોકોને 5 લીટર છે, 15 કેજીનું અમારું શુદ્ધ સિંગ તેલ જોતું હોય તો આ જગ્યા પર આવીને લઈ લેવાનું છે. લેહો કે નહીં? એલાવ થોડુંક જોરથી બોલો. લાલાભાઈ, મારી બહુ દિલથી ઈચ્છા છે શું? કે આમાંથી કોઈ એવા 2 કલાકારોને આપણે આપણી અપકમિંગ જે વેબ સિરીઝ છે એમાં લઈ લઈએ. લઈ લઈ. ભાઈ ઈચ્છા છે કે નહીં? આમાંથી કોણ કોણ કલાકાર બનવા માંગે છે? હાથ ઉપર કરે. બધા કલાકાર છે. લાલાભાઈ, ટેલેન્ટની નગરી એટલે મહીસાગર હો. યસ. અને એમાં પાછા લુણાવાડાની અંદર આવો. લોનાવાડાને ટક્કરમાં રહી છે લુણાવાડા. યસ, લોનાવાલાનો બાપ લુણાવાડા. વાહ ભાઈ વાહ. લાલાભાઈ, કોને લઈએ નક્કી કરો? કોને અમારી કોમેડી સિરીઝમાં આવું છે? હાથ ઉપર કરો. 1 મિનિટ, તમે આવો, તમે અહીંયા આવો. હા ગાંધીજી, તમે અલા તમને કહું, આવો. માઇકલ જેક્સન નો કોટ પહેરો. આવો. આ ઉપર આવો, આવો ધીમે ધીમે. જોરદાર તાળી થઈ જાય. ભાઈ, મારી સિરીઝ ની અંદર આ વ્યક્તિને હું ચાન્સ દેવા માંગુ છું. જોરદાર તાળી થઈ જાય. શું કરો છો તમે? આ વ્યવહાર બધો જોયો ને, મને સારું લાગ્યું. વાહ. તમે આમ શું કરો છો? બસ ખેતીવાડી. ખેતી કરો છો? વાહ ભાઈ વાહ. શું કહેશો આપણી લોણાવાડાની લોકોને? કાંઈક બોલો, 2 શબ્દ લોણાવાડા માટે. બહુ સરસ. લુણાવાડાનો તમારો એમાં સાચો છે. હા, બધા તમને સાંભળીને આવ્યા છે. વાહ ભાઈ વાહ. કેટલા આવ્યા છે? હજી વધારે આવશે. તમારો નંબર આપતા જાજો, તમને મારી વેબ સિરીઝ માં લે. જોરદાર તાળી દઈએ આમના માટે. ધન્યવાદ. થેન્ક યુ, થેન્ક યુ. આઈ લવ યુ દાદા. થેન્ક યુ, થેન્ક યુ. હવે બીજું કોણ છે લાલાભાઈ? જિલ્લા પ્રમુખ આવી રહ્યા છે. સ્ટેજ ઉપર આવવા માટે થોડોક રસ્તો કરજો. મહેરબાની કરીને સ્ટેજ ઉપર એમને આવવા માટે થોડોક રસ્તો કરજો. જિલ્લા પ્રમુખ આવી રહ્યા છે. ઇન્દિરાબેન! દાદા તમે આવો. આ દાદાને લાવો. દાદા આવો. દાદા આવો. દાદા ધીમે ધીમે ભાઈ, બાકીના નીચે આવી જાઓ. ધીમે ધીમે ભાઈ, બાઉન્સરો પડી જાય. દાદા ને તો આવવા દો. હા, દાદા માટે જોરદાર તાળી થઈ જાય.
શું નામ છે તમારું દાદા? દિનેશભાઈ પ્રોપર લુણાવાડાના? સરસ. શું કહે છો, લુણાવાડામાં કેટલા ટાઈમ થી રહો છો? હવે વર્ષોથી જ રહી છે. હા, હા વર્ષોથી. વર્ષોથી રહો છો. એટલે લુણાવાડામાં તમે આવ્યા, હા દુખી છો કે સુખી છો? દુઃખી છે ભગવાન જાય. મજા આવે છે? હા. લુણાવાડામાં માણસો સારા, હા. ઝઘડો બગડો નથી ને? કશું કોઈ વાહ ભાઈ વાહ. પ્રેમથી જ રહેવાનું, કોઈ જોડે બોલવાનું નહીં, કોઈને ખોટો શબ્દ બોલવાનું નહીં. વાહ, કોઈ ગુંડાગીરી ને એવું નથી ને? વાહ ભાઈ વાહ. આ તમે જુઓ કે લુણાવાડાની નિખાલસ જનતા છે જે કહે છે કે કોઈ મગજમારી નથી, બધા પ્રેમથી એકબીજાને મળીને રહી છે, કોઈ ગુંડાગીરી નથી. ભાઈ જોરદાર તાળી થઈ જાય લુણાવાડા માટે. હા બે દાદા, તમે તમારા નંબર નોંધાઈ દેજો, બરાબર? જય માતાજી, આઈ લવ યુ. અરે આમ હોય યાર, જીવનની અંદર બધાને ચાન્સ આપતા શીખો, ખાલી ભેગું કરતા ન શીખો. આ તમામ લોકોને કહું છું. લાલાભાઈ, હવે આપણે અંદર જઈએ. હવે આપણે અંદર જઈએ, પછી આપણે સિટીમાં જઈએ. પણ પેલા એક જાનું મારી રિસાણી ગાઈ લઉં, કેમ કે જાનું મારી રિસાણી કે ફેર એન્ડ લવલી ગાવ, કેમ કે આ લુણાવાડાની અંદર કાળા છોકરા બહુ છે. કોના કોના લગ્ન થઈ ગયા છે લુણાવાડામાં બોલો, અને કોના નથી થયા? ઓહો ભાઈ, લુણાવાડામાં ન લગ્ન થયેલા તો લાગત લાગે છે. કાંઈ વાંધો નહીં, માતાજી તમારું ગોઠવી નાખે. પણ તમારે ફેર એન્ડ લવલી સાંભળવું છે કે જાનું મારી? બે સાંભળી નાખો. પેલા જાનું મારી સંભળાવો, પછી ફેર એન્ડ લવલી. ભાઈ લેટ્સ પ્લે જાનુ મારી. ઓહો, આ ભંગાર તો જુઓ. ધીમે ધીમે જાઓ છો. ભાઈ સાઉન્ડ જરા જોરથી વગાડો, બસ એટલો અવાજ છે, વગાડો. મ્યુઝિક બંધ. ભલે ભલે, તમે કેટલા દુહા બનાવ્યા મારા? તમારા ભાવ બનાવ્યા છે ને, નાનપણથી નહીં પણ મારે છેલ્લા 20 વર્ષથી બહુ તમારો ઓળખું છું. વાહ ભાઈ વાહ. જોયા નહોતા પણ આજ જોયા છે, મારા નજરે નિહાળ. પણ વખાણ ગુજરાતમાં કરું છું, ડાયરા કરતો હોય, સામાન્ય ભજન ગાતો હોઉં. તમારા ખજૂરબા હમણાં કેટલી તમારી વાત કરી, સાચું બોલો. હે, એટલે કહું છું. ઢીંગાને દે તો બાપા તું ધામ, મુજરા કે પર રૂઠો ફરે. તારી પાસે નથી પ્રદાન, તમને સમજાણ કોને ખજૂર ભગવાન. આ લોક કે પરલોકમાં તમે કહે છો સાચા ભગવાન છે, એટલો પુરુષ ને મારા ઘરે પણ આટલી વાત નથી કરતો પ્રભુ. આ લોક કે પરલોકમાં, ધરતી કે આકાશમાં, મને મારા ભારત તણું તમારા જેવા વીરલા દાનેશ્વર નિપજાવજો. ભૂષણ મને મારા ભારત તણું તમારી માતાના કુખે ખજૂરબાઈ જેવા નિપજાવજો. સોનેરી કુખે જન્મ આપ્યો છે અમને માતાએ. હું સોનેરી કુખે, એમની માતા કેવી છે? સાચું બોલું, મેં તો ઘણી વાર એકલો ગઉં છું ને ત્યારે ગઉં છું, ડાયરામ બોલું છું, ગરીબ છું, તમે જાણો છો ને મને બધા.
હે તો હું સાચું બોલું છું અને ખરેખર સાચું બોલું. કેવું આમની માતા કેવા છે મેં તો સિરિયલમાં જોયા છે, પણ એક વાર નહીં પણ હજારો વાર હું મારી સિરિયલ જોઉં રાતે એકાંતમાં, ત્યારે એકલો આમના જ જોઉં છું. અને એક મારો નિરંજન ગુજરાતમાં પહેલો નંબર લાવ્યો છે. આવ બાપાને નમસ્કાર કર. એ મને બતાવે ઘણી વાર, આવ નિરંજન આવ. રાવણ સાહેબ બીજો પહેલો નંબર લાવ્યો છે અને મને કહે દાદા આજે ખજૂરભાઈ આવે છે. મેં કીધું બેટા એમના તો વખાણ આપણે ડાયરામ કરું છું, રોજ એમના વખાણ. હમણાં કેટલા કર્યા સાચું બોલો? 1 કલાક. એ આજે બોલું છું અહીંયા ધન્ય કુખ જીજાબાઈ જેમ દીકરો જન્મ ને એમ એમની માતાએ જન્મ્યા હશે. તે માતા કેવા હશે? હાલે તો કુમકુમના પગલા પડે, બોલે તો બદ્રી પાકડીના ફૂલડા સરે પ્રેમના બાંધા બકરા ગુંજાવળ કરતા હશે. શંકરની નખમાં સમાય ઉડાડ્યા બબાદાય ઉકમડાવા વાય તો આઠને મે આથમડાવા વાય તો ઉકમડીને મેન હોતરાતા વાયરા વાતો દખણ પર મેન ચારે દેહુના વાયરા વાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી હામ કામ ત્રાડી લોચન આવી નારી હશે તો જાવા નામ થયા છે. જય ખજૂર પ્રભુ. ભાઈ જોરદાર તાળી થઈ જાય. અમારા ડીલર એવા સરપંચ ક્યાં છે? સરપંચ આવો અમારા ડીલર ભાઈ, અમારા યંગ જયદીપભાઈ અને વિજયભાઈ, આવો, અમારા બંને ભાઈઓ આવો. ખાસ તો તમારા લુણાવાડાનું ઘરેણું કહેવાય કે હર હંમેશ લુણાવાડા માટે આટલું સરસ વિચારે છે એવા તમામ સરપંચો માટે જોરદાર તાળી થઈ જાય. વાહ. અને આ બે યંગ છોકરા છે જે સમાજ માટે સારા વિચાર, જે સાહસ કરતા હોય ને જે યંગ હોય એવા તમામ લોકોને સપોર્ટ કરાય કે ન કરાય? અને જે કદાચ 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય ને એવા હરેક વ્યક્તિને ગુજરાતી અને ખાસ તો ખજૂરભાઈ સપોર્ટ કરશે. એટલે તમે મને કહો કે જે 10 રૂપિયા કમાતો હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરતો હોય એવા લોકોને સપોર્ટ કરાય કે ન કરાય? અને તમને બધાને ઓતણ કહું છું, આ તમામ જેટલા મહીસાગર વાળા છે, તમામ લુણાવાળા છે, તમામને કહું છું કે માણસ ગમે એટલો મોટો હોય પણ કદાચ કરોડો રૂપિયા કમાતો હોય ને 5 રૂપિયા જો ગરીબો પાછળ વાપરતો ન હોય ને તો એના 5 રૂપિયા તમે ક્યારે લેતા નહીં, ક્યારે તમને હદશે નહીં. આ બહુ સત્ય વાત કરું છું. અને જેને માતાજી આપ્યા હોય રૂપિયા તમામને કહું છું કે ગરીબો પાછળ કદાચ તમે 10 રૂપિયા વાપરશો તો મારો મહાદેવ તમને 10 કરોડ આપશે એની ગેરંટી આપું છું. એટલે કલાકાર તરીકે હરેક સ્ટેજમાં કહું છું કે ભાઈ પૈસા ભેગા કરવાના થતા નથી. ગુજરાતની અંદર જે જરૂરિયાતમંદ છે, જે લાચાર છે, જે ગરીબ છે, જેને હોસ્પિટલના ઘટતા હોય, જેને ફી ભરવાના ઘટતા હોય એવા તમામ લોકોની પડખે ઉભો રહું છે એનો દીકરો બનીને. એટલા માટે તમે પ્રેમ કરો છો. બાકી એમ નામ કોઈ કોઈને ક્યારેય જીવનમાં પ્રેમ નથી કરતો, પણ તમારામાંથી હરેક વ્યક્તિ કોઈ મને પોતાનો દીકરો, કોઈ ભાઈ, કોઈ ગુરુ, કોઈ ભગવાન તરીકે મને પસંદ કરે છે. એનું કારણ એ છે કે રાત દિવસ જે વ્યક્તિનું ઘર બનાવું છું એનું ઘર નો બની જાય, ઘરની પૂજા નો થઈ જાય, પૂજા થઈને વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ નો કરે ત્યાં સુધી ત્યાં પડ્યો રહું છું. એટલે તમે મને પ્રેમ કરો છો. અને આજે સીધો અહીંથી લાલાભાઈ આપણે જવાનું છે લુણાવાડામાં. હાલો સિટી ફરવા. મારે ઈ જોવું છે કે લુણાવાડાના લોકો લુણાવાડા છોડતા કેમ નથી. હાલો ચેક કરી લઈ ફટાફટ. કારણ કે કોઈ કદાચ સૌરાષ્ટ્રમાં રહેતો હોય તો કામ અર્થે સુરત જાય, કોઈ કદાચ સુરતમાં રહેતો હોય તો કામ અર્થે મુંબઈ જાય, પણ આ બટાહાડા લુણાવાડા એવા છે કે લુણાવાડા છોડવાનું નામ નથી લેતા. એટલે લાલાભાઈ કાંઈક છે આ લુણાવાડા. આપણે બે ભાઈ બાઇકમાં બે નીકળી. હાલો બાઇકમાં આટો મારવો છે. લુણાવાડાને કેવું છે ને તમામ લુણાવાડાને કહું છું કે તમારી ઘરે પ્રસંગ હોય, બે તમને ખાલી ફોન આવ્યો હોય કે ભાઈ મારી ઘરે પ્રસંગ છે, એટલે સાંભળો, તમારી ઘરે કોઈ પ્રસંગ હોય અને કોઈનો ફોન આવે ને કીધું હોય કે ભાઈ આમંત્રણ આપું છું પોગી જાજો, એટલે તમે તમારી ઘરવાળીને કહો ભાઈ ફોન આવ્યો છે જાહું જોયું. અને કોઈ વ્યક્તિ તમારી ઘરે આવે કંકોત્રી લઈને ને એમ કે તમારે આવવાનું છે તો તમે તમારી ઘરવાળીને કહો કે આ વ્યક્તિ ઘર સુધી કંકોત્રી દેવા આવ્યો છે, આપણી ફરજમાં આવે ત્યાં જવું પડે. એવી જ રીતે તમારા લુણાવાડાની અંદર આવ્યો છું. આ બહુ પ્રેમથી કહું છું ને બહુ હકથી કહું છું કે મારું જે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ છે વટથી કહું છું, પ્યોર છે. કોઈ પણ જાતની ભેળસેળ ભાડો તો 5 કરોડનું ઇનામ એમ નામ નથી આપ્યું. થોડું ખાવ. આ તમામ મહીસાગર જિલ્લાને કહું છું કે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ. 2 ચમચી તેલ નાખો પણ સારું ખાવ. આજે તમને કપાસિયા છે, મકાઈ છે, પામોલી તેલ છે, બેકાર વસ્તુ ખાવાની જે આદત છે છોડવી પડશે. લોકો દિવસે ને દિવસે બીમાર પડે છે. સાંધાના દુખાવા, કમરના દુખાવા, એસિડિટી, ગેસ,